દેસાઈનગર ઝવેરભાઈની વાડી વિસ્તારમાં પરિવારના 3 સભ્યોને માર મારવામાં આવતા સારવાર હેઠળ ખસેડાયા। દેસાઈનગર ઝવેરભાઈની વાડીમાં રહેતા જગદીશભાઈના પુત્ર દશરથભાઈના છૂટાછેડા થઈ ગયો હોવા છતાં કોઈ પણ કારણે મહિલા અને તેના સંબંધીઓએ જગદીશભાઈના પત્ની રૂપાબેન અને પુત્ર દશરથભાઈને માર મારવામાં આવતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। છોકરાને ટીંગાડી દીધો પગાર શરીર ધોકા ના જાય અમારી દેવાનું ન હોય હો કાકા હાસુ કેવો ફોટો ક્યાં કેવો બધું પૂરું થઈ ગયું તોય પાછા આવ્યા 8 મહિના પહેલા ઝવેરભાઈ વાડીને દેસાઈ શું લેવા મારવામાં આવ્યા ને કેની વિશે એટલે એને છૂટું કરી નાખ્યું છે એ ઘણું થયું કાગલે આ બધું અમારે પાસે છે તોય હવે આવે છે અમારે ડોક્યુમેન્ટ આપો ને ઓલું આપો ને એ બધું જાગતું કર્યું કોઈ ન બોલતા કોણ હેરાન કરે છોકરાને બહુ શું નામ છે એ બીજા લઈને જ આવે દર્શનના અને એક એના બાપનું અત્યારે કેટલા જણા હતા મારો 7-8-10 જણા હતા। કેટલા જણાને વાગ્યું બેન 3 ને વાગ્યું। શું નામ હજી 2 સોડી છોકરો ઘરે છે એને માર્યા। શું નામ છે વાગ્યું એનું એકનું નામ 2 જણાને વાગેલું છે હા એક મારા છોકરાનું નામ દશરથ છે એને વાગ્યું। મારું નામ જગદીશભાઈ કઈ જગ્યા રહ્યો દેસાઈનગર શું લેવા માર્યા તમે મારા બાપના છૂટાછેડા કરી નાખેલા છે અને તોય સૌને પૈસા એને આપી દેલા અને સામાન એનો બધો આપી દીધો અને તોય તે લોકો કેટલા જણાને વાગ્યું અત્યારે હવે મને કાંઈ ખબર નથી કેટલા જણાને વાગ્યું શું નામ છે વાગ્યું એનું મારા ઘરના એના આ છે કે 6 થી 5 બેઠા એ લોકો મારી ગયા આ વિશે એની ઉપર પોલીસ ફરિયાદ કરવાની હા ઓકે।